નવસારી મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો 11મો તબક્કો ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં 6 વોર્ડના કુલ 1012 લાભાર્થીઓએ સ્થળ પર જ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની લાગણી, માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવાના ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળ ઉપર જ ઉકેલ એટલે સેવા સેતુ એ સૂત્રને સાર્થક કરતા નવસારીના ટાઉન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમના 11મા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ રૂપે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજના આ તબક્કામાં નવસારી મહાનગરપાલિકા હસ્તકના વોર્ડ ક્રમાંક 4, 5, 6, 7, 12 અને 13 ની જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કુલ 55 જેટલી સેવાઓ અને દાખલાઓ કાઢી આપવાની કામગીરી એક જ સ્થળે ઊભી કરવામાં આવી હતી. સત્તાવાર આંકડાઓની વાત કરીએ તો આ 6 વોર્ડમાંથી કુલ 1012 જેટલા લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. સેવા સેતુમાં સૌથી વધુ લાભાર્થીઓ હેલ્થ વેલનેસ કાર્ડ 464 અરજીઓ અને PMJAY કાર્ડ 119 અરજીઓનો લાભ લીધો હતો. ત્યારે આવકના દાખલાની 101 અરજીઓ, જાતિના પ્રમાણપત્રોની 18 અરજીઓ અને પ્રોપર્ટી ટેક્સ સંબંધિત 166 અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. રેશન કાર્ડમાં નામ દાખલ કરવા 94 અરજીઓ, કમી કરવા 28 અરજીઓ અને સુધારા કરવા 41 અરજીઓ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત આધાર કાર્ડમાં સુધારા 136 અરજીઓ, સિનિયર સિટીઝન બસ પાસ 34 અરજીઓ અને PM સ્વનિધિ યોજના 10 અરજીઓ જેવી અનેક સેવાઓનો નાગરિકોએ સીધો લાભ લીધો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ સુવ્યવસ્થિત કામગીરીથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી હતી અને તેમના પ્રશ્નોનો સ્થળ પર જ ઝડપી નિકાલ થવાથી લોકોમાં ભારે સંતોષ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.